મમ્મી પાણી આપો. ના બેટા, પહેલાં મને એમ કહે કે આ રેશન કાર્ડનું કામ પત્યું કે નહીં? ના મમ્મી, હજી નથી પત્યું. એટલે બેટા હજી સુધી રેશન કાર્ડનું કામ નથી પત્યું તો આપણને હજુ રેશન પર અનાજ પણ નહીં મળે ને? ના મમ્મી, જ્યાં સુધી રેશન કાર્ડ ઉપર સિક્કો નહીં લાગે ને ત્યાં સુધી તો નહીં જ મળે. મેં બહુ ટ્રાય કરી પણ નથી થાય એમ. બેટા એકવાર મામલતદાર કચેરીમાં વાત તો કર. જો થઈ જાય તો આપણને અનાજ મળતું થઈ જાય ને બેટા. હા મમ્મી, મેં આદિ સાથે વાત કરી છે. કેમ છો માસી? કેવું છે હવે? હા આદિત્ય, સારું છે. આદિ, થયું કામ રેશન કાર્ડ વાળું? અરે ના, હવે એ તો હજી વાર લાગશે. તું ગયો નથી ઓફિસે? અરે ગયો તો ને, તે એ માટે જ મને અહીંયા બોલાવ્યો છે. મને તો એમ થયું કે માસીની તબિયત વધારે ખરાબ હશે એટલે હોસ્પિટલ લઈ જવાના હશે. એ બધી વાત આપણે પછી કરીશું. અત્યારે મહત્વની વસ્તુ છે રેશન કાર્ડમાં સિક્કો મરાવવાનો. તું ઓફિસે ગયો, વાત કરી? વાત કરી, પણ એ લોકો કહે છે કે તમારું જ્યાં આ પહેલાંનું રેશન કાર્ડ છે ને, જ્યાં તમે રહેતા હતા ગામડે, એ રેશન કાર્ડ રદ કરાવવું પડશે. ત્યાંથી તમે તાલુકા કચેરીએ જઈને સિક્કો મરાવીને આવો અને રદ થઈ ગયા પછી અહીંયા તમને મતલબમાં એ લોકો પાસ કરી આપશે. અરે પણ એના માટે તો મારે ગામડે જવું પડે ને, અને 2-3 દિવસનો ટાઈમ તો લાગે જ. પણ અત્યારે મમ્મીને છોડીને કેવી રીતે જઈશ? અરે જો તારે આ રેશન કાર્ડ અહીંયાનું કરવું હોય ને તો ત્યાં જવું તો પડશે. અરે એટલો સમય તો કાઢવો જ પડશે માસી. અરે બેટા, પણ મારી દીકરી એકલી ગામડે ધક્કા કેમ ખાય? અહીંયા મારી તબિયત સારી નથી, તું સમજે છે ને બેટા? હા, હું સમજી શકું છું માસી, પણ આ તમારા ઘરમાંથી જ કોકને જવું પડશે ને. તમારી તબિયત સારી નથી, હું તમારું ધ્યાન રાખીશ ને અહીંયા. હા બેટા, કંઈ પણ કરીને આ રેશન કાર્ડનું કામ તો બતાવવું જ પડશે, નહીંતર અમને અનાજ નહીં મળે. એમાં મામલતદાર કચેરીએ મેડમ નવા આવ્યા છે અને એ મેડમ તો એટલા કડક છે ને કે તું વાત જ જવા દે. અરે હું 2 વાર ગયો એમની ઓફિસે, 2 વાર મને તો કાઢી મૂક્યો હતો. 3જી વારે મારે વાત કરવાનો મોકો મળ્યો તો મને ચોખ્ખું કહી દીધું કે પહેલા જ્યાં કાર્ડ શરૂ છે ને તે બંધ કરાવીને આવો, ત્યાં સુધી મારી ઓફિસમાં પગ ન મૂકતા. એવું હોય તો એક વખત હું જાઉં મમ્મી. કદાચ બને ને કે મારી વાત માની જાય, હું એમને મારા ઘરની બધી પરિસ્થિતિ સમજાવીશ તો મારે ગામડે ધક્કો ન ખાવો પડે. અને જો રેશન કાર્ડમાં સાઈન થઈ જાય ને તો આ અનાજ કરિયાણું આવતું તો ચાલુ થઈ જાય. હા બેટા. એકદમ સાચી. હા બેટા, હું એમ જ કહું છું, એકવાર મીરાને વાત કરવા જવા દે. તો જઈ આવજે ને. તું એકવાર મામલતદાર કચેરીએ જઈને પૂછી આવજે. એને કહેજે તારી રીતે જે બધી વાત કરવી પડે એ કરી દેજે. તમારી પરિસ્થિતિ છે એ જણાવી દેજે, જેથી કરીને જો કદાચ એ લોકોને દયા આવી જાય અને તમને આ સિક્કો મારી આપે તો પછી કાલથી તમને અહીંયા રેશન મળવા મળશે. સારું, હું ટ્રાય કરીશ. બોલ, બીજું કેવું ચાલે છે? કઈ નહીં, જો ને હા જે કામ કરતો હતો ત્યાંથી મને પણ રજા આપી દીધી છે. હમણાં તો હું પણ નવરો થઈ ગયો છું. તો હવે શું કરીશ તું? ઘર કેવી રીતે ચલાવીશ? ગોતું છું કામ કઈ. હવે જો જલ્દી કામ મળી જાય તો સારું, નહીં તો કઈ વિચારીશું. આપણા મિડલ ક્લાસ લોકોનો આજ તો વાંધો છે ને, નવું કામ મળે ને એ પહેલાં જૂનું કામ છૂટી જાય એટલે પછી દોડાદોડ કરવાની, ન ઘર ના કે ન ઘાટના. સાચી વાત છે તારી. હા, આપણી લાઈફ તો છે ને આ નોકરી ગોતવામાં અને પૈસા ભેગા કરવામાં આ જિંદગી પૂરી થઈ જાય છે. અને તો પણ પૈસા ભેગા થાય છે ક્યાં? નથી થતા. અને નોકરી પણ, આ નોકરી પણ આપણા હાથમાં રહે છે ક્યાં? અને ખર્ચા કે છે મારું કામ, ખર્ચા તો બંધ જ નથી થતા. છોડ, આવ્યો છે ને તો બેસ, હું તમારા લોકો માટે ચા બનાવીને લઈ આવું. અરે ના ના, હવે તકલીફ નથી લેવી. હું ફરી પાછો આવીશ માસી. હા બેટા, આવજે. સારું, ચાલ. બીજું કંઈ કામ નહોતું ને? નહીં, કહે છે તો ફોન કરીશ. હા.
સર મેં ચેક કર્યા છે મેલ. આમાં છે ને મને ક્યાંય દેખાતું નથી. વેઇટ. ઓકે ડન. મેડમ આ જોઈ લેજો ને એકવાર ડોક્યુમેન્ટ. આમાં તમે સાઈન કરી આપી છે અને શું કરવું આગળ મોકલી દઉં ઉપર કે? તું અહીંયા આવ્યો અને કેટલો સમય થયો છે? 5 દિવસ. 5 દિવસ થયો છે ને? જ્યારે હું નવી અહીંયા આવી હતી ને ત્યારે મારી પાસે ઓનલી 1 જ દિવસ હતો. 1 જ દિવસમાં આખી ઓફિસનું કામ મારા માથે આવી ગયું હતું. નવો છે ને ગવર્મેન્ટમાં એટલે નહીં સમજાય. પણ આ લોકો જે કહી રહ્યા છે ને કે ગવર્મેન્ટ જોબ કરવી એ બહુ ઇઝી છે, વચ્ચે તમને બહુ વધારે બ્રેક મળે છે, બસ ત્યાં સહી સિક્કા કરવાના હોય છે, કંઈ કામ જ નથી હોતું. હા, બધો એક્સપિરિયન્સ છે ને હવે તને થશે. ગવર્મેન્ટનું કામ જેટલું દેખાય ને એટલું ઇઝી નથી. છે મેડમ, આ તો તમને પૂછી રહ્યો હતો કે શું કરું, ઉપર મોકલી દઉં કે નહીં. બધું કામ મને પૂછીને કરીશ તો જાતે ક્યારે શીખીશ? મોકલી દેજે. મે કમ ઇન મેડમ? મેડમ, આ ફોર્મ ભર્યું છે, રેશન કાર્ડમાં સિક્કો મરાવવાનો છે. પ્લીઝ એકવાર જોઈ લો ને. સિરિયસલી? શું થયું? આ ફોર્મ 10 વાર મારી પાસે આવ્યું છે અને 10 વાર મેં રિજેક્ટ કર્યું છે. હા મેમ, 2 કે 3 વખત હું પોતે આવી છું અને આશરે 4 થી 5 વખત મારો ફ્રેન્ડ આવ્યો હતો. પ્લીઝ મેમ, જોઈને મને આન્સર આપો ને. તમે આટલી બધી વખત અહીં આવી જ ગયા છો તો તમને ખબર પડવી જોઈએ ને કે તમારું ફોર્મ રિજેક્ટ થઈ રહ્યું છે. તો વારે વારે અહીં આવવાનો શું મતલબ છે? કારણ કે બહુ જરૂરી છે. જ્યાં સુધી રેશન કાર્ડમાં સિક્કો નહીં લાગે ને ત્યાં સુધી મારા ઘરના ઘણા બધા કામ અટકી રહી. મિસ મીરા, યા મિસ મીરા, યુ નો વોટ, ગવર્મેન્ટમાં જેટલા પણ કામ હોય છે ને એ બધા જરૂરી હોય છે. અને આ ફોર્મ જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યું ને ત્યારે જ મેં રિજેક્ટ કર્યું હતું. ના પાડી હતી કે આ ફોર્મ પર હું સાઇન નહીં કરી આપું. મેમ, એકચ્યુઅલીમાં મારા મમ્મી બહુ જ બીમાર રહે છે. તો અત્યારે હું ગામડે જઈશ 3-4 દિવસ માટે, મતલબ આ રેશન કાર્ડમાં સિક્કો મરાવવા માટે, તો મમ્મીનું ધ્યાન રાખે એવું કોઈ જ નથી. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તો એક કામ કરો ને, તમારા ઘરનું એડ્રેસ મને આપો, હું તમારા ઘરે જાઉં ને 3-4 દિવસ તમારા મમ્મીનું ધ્યાન રાખું. એવું જ કહેવા માંગો છો ને તમે? ના પ્લીઝ આ એક્સક્યુઝ છે ને મને નહીં આપો. એ મારો કન્સર્ન નથી. તમારે તમારા મમ્મીને જ્યાં મૂકીને જવું હોય ત્યાં જાઓ, પણ જ્યાં સુધી તમે જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હતા એ ડિસ્ટ્રિક્ટના પંચાયતના સહી સિક્કા નહીં લાગે ને ત્યાં સુધી હું આમાં સાઇન નહીં કરી શકું. મેમ પ્લીઝ. પ્લીઝ જુઓ, મારે પણ આગળ ઘણા જવાબ આપવાના હોય છે. હું સમજી શકું છું પણ મારી હાલત હું તમને નથી સમજાવી શકું એમ. એક વખત આગળ વાત કરી જુઓ ને. યુ નો વોટ, તમારા જેવા અહીંયા બાર 150 લોકો આવે છે. એ બધાની તમારા જેવી કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. મારા પપ્પાને આમ છે, મારા મમ્મીને આમ છે, મારાથી આમ નહીં થઈ શકે, XYZ. તો એ બધા પ્રોબ્લેમ હું સોલ્વ કરવા બેસીશ તો પછી તમે લોકો શું કરશો? મેમ, એક વખત ખાલી ટ્રાય તો કરી જો. ન થાય તો કંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ મારે ધક્કા ખાવા નહીં પડે ને. જો હા, તારી સામે છે ને પહેલો કેસ આવી રહ્યો છે. આવા કેસ તારી સામે દિવસના 5 થી 10 તો આવશે જ. હવે તું જોઈ લે કે આમાં તારે શું કરવું જોઈએ ને શું નહીં. હાની જાણું કાલે તારી પાસેથી લઈશ. હા બરાબર છે. 1 મિનિટ. યસ સર. આઈ નો સર, ગીવ મી 5 મિનિટ્સ. યા હા, કોલ યુ બેક. જો મારે અહીંયા એક કામ છે ને હું પતાવીને આવું છું ત્યાં સુધી આ મિસ મીરા એમનું જે પણ આમાં થતું હોય ને એ જોઈ લેજે. હા જોઈ લઉં છું. થેન્ક યુ. જુઓ, હા મારા મેડમની વાતનું ખોટું નહીં લગાવતા. એમાં એવું છે કે હું નવો ક્લાર્ક તરીકે હજી હમણાં જ ભરતીમાં આવ્યો છું, એટલે શું પ્રોબ્લેમ છે આમાં? એકચ્યુઅલીમાં જે જૂનું રેશન કાર્ડ છે ને, હા. આઈ મીન જ્યાં ડિસ્ટ્રિક્ટનું છે ને
ત્યાં હું દેશમાં જઈ શકું એમ નથી 2-3 દિવસ માટે. અને જ્યાં સુધી એ રેશન કાર્ડમાં સિક્કો નહીં લાગે ત્યાં સુધી અહીંયાનું રેશન કાર્ડ નહીં બને ને. બસ મેઇન ઇશ્યુ આ જ છે. અને હું મારા મમ્મી બીમાર છે એટલે એમને મૂકીને નહીં જઈ શકું. હા પ્લીઝ તમે કંઈ હેલ્પ કરો ને. તમારાથી હેલ્પ થાય તો આઈ રિક્વેસ્ટ યુ પ્લીઝ. એ આમ હાથ નહીં જોડો. હું ટ્રાય કરું છું. ટ્રાય નહીં પણ કરાવી જ આપીશ. વાંધો નહીં. આ ફોર્મ છે ને તમે અહીંયા જ રહેવા દો. 1-2 દિવસ પછી આવીને રેશન કાર્ડ જ લઈ જજો. થેન્ક યુ. પણ આ બધું તમે કેવી રીતે કરશો? મેડમ તો બહુ સ્ટ્રિક્ટ છે ને. તમારે પ્રોબ્લેમ નહીં થાય? હા અમારે તો ચાલ્યા કરે. આમ પણ થોડું ઘણું કામ ઉપર નીચે ચલાવી લેવાય. એટલે ચિંતા નહીં કરતા. હું મેડમની સાથે વાત કરીને આમાં સહી કરાવી આપીશ. જો તમારે કંઈ પ્રોબ્લેમ થાય એમ હોય તો તમે મને ના પાડી શકો છો. ના ના કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. કરાવી આપીશ કહ્યું ને તમને. 2 દિવસ પછી આવજો. કાર્ડ લઈ જજો અહીંયાથી. ઓકે. અને હા મેડમને ડાયરેક્ટ નહીં મળતા મને જ મળજો. હું તમને આપી દઈશ. શું શેની ફાઇલ હતી? અરે મમ્મીના હોસ્પિટલની હતી. આ ઘણી બધી દવાઓ પતી ગઈ છે ને તો ટીક કરતી હતી કે કઈ કઈ દવાઓ લાવવાની છે પાછી. દવાઓ ચાલુ છે મતલબ કે તમારા મમ્મી બીમાર છે? હા મારા મમ્મીને એક વખત અટેક આવેલો છે. પણ તમે અહીંયા? હા તમારું રાશન કાર્ડ આવી ગયું છે એ આપવા માટે આવ્યો છું. થેન્ક યુ. જોઈ લેજો. હા બધો સુધારો કમ્પ્લીટ થઈ ગયો છે. આમ તો ચેક કરવાની કોઈ જરૂર પણ નથી. તમે લઈને આવ્યા ને એટલે મારે ચેક કરવાની કોઈ જરૂર નથી. મને ભરોસો છે કે તમે મારા માટે કંઈક ને કંઈક સારું જ કર્યું હશે. થેન્ક યુ. અરે એમાં થેન્ક યુ કહેવાનો ક્યાં મતલબ જ છે. અમારું તો કામ છે હા લોકોની મદદ કરવાનું. એ જ કર્યું છે મેં. હા તમે વાત કરતા હતા કે તમારા મમ્મીની તબિયત ખરાબ છે પણ ઘરમાં તમે કોણ કોણ રહો છો? એકચ્યુઅલીમાં મારા ભાઈ અને ભાભી છે ને એમણે મમ્મી અને પપ્પાને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા. ઓહ આ વાતનું મમ્મી પપ્પાને બહુ જ દુઃખ લાગ્યું. મમ્મીને અટેક આવ્યો અને પપ્પા તો દુનિયામાં રહ્યા જ નથી. મમ્મીનો એકમાત્ર સહારો કોઈ રહી ગયો હોય તો હું. મા દીકરી ગામડેથી અચાનક જ રાતોરાત આ શહેરમાં આવ્યા. ભાડે મકાન રાખ્યું અને રહેવા લાગ્યા. એટલે જ આ રાશન કાર્ડ માટે મારે આટલા ધક્કા ખાવા પડ્યા. કારણ કે મારી પરિસ્થિતિ અત્યારે બહુ જ ખરાબ હતી. સોરી. હા માફ કરજો મારાથી આવું પૂછાઈ ગયું. ના ના એમાં શું વાંધો. માણસની જીવનની જે પરિસ્થિતિ હોય એ તો બધાને જણાવવી જ જોઈએ ને. ખોટું બોલીને શું ફાયદો કે મારે બહુ સારું છે મને કોઈ તકલીફ નથી. આજ નહીં તો કાલ સચ્ચાઈ તો સામે આવવાની જ છે ને. હા સાચું કહું ને તો આમાં તમારા ભાઈનો જ બહુ મોટો વાંક છે. હવે આવા સમયમાં આવી રીતે પોતાના જ મા બાપ અને બહેનને કોણ તરછોડી દેતું હશે? અને એમ છતાંય હા તમે હિંમત રાખીને તમારું ઘર ચલાવો છો ને આ વાત બહુ જ સરસ છે ખરેખર. હા તમારામાંથી તો આજકાલની છોકરીઓએ ઇન્સ્પિરેશન મેળવવી જોઈએ. સાચી વાત છે. પણ બધાનું નસીબ અને બધાની વિચારધારણા સરખી નથી હોતી ને. કોઈ હારી થાકીને બેસી જાય છે તો કોઈ મારા જેવા હોય જે લડત પર લડત કરે છે કે આજ નહીં તો કાલ યુદ્ધ તો જીતીને જ રહેવું છે. હા જેવી રીતે આ રાશન કાર્ડ માટે થઈને તમે યુદ્ધની લડત જો લડતા હતા. બાય ધ વે આનો ખર્ચો કેટલો થયો છે? એમાં સાઈન સિક્કા જે કરાવ્યા હશે જે ફોર્મ ભર્યું જે લખાણ કર્યું એ પૈસા મારે તમને આપવા પડશે ને? હા આપવા તો પડશે. અને આમ પણ બહુ જ મોટો ખર્ચો થયો છે. માત્ર ને માત્ર 20 રૂપિયાનો. હવે આ 20 રૂપિયા આપવાની વાત નહીં કરતા. આમ પણ પોતાના લોકોની મદદ કરી હોય ત્યારે પૈસા ના લેવાના હોય. અને આમ પણ આ 20 રૂપિયા આપીને હું પણ મહાન થવા નથી માંગતી. 20 રૂપિયામાં તમને શું ફેર પડવાનો? હા સાચી વાત છે. જુઓ તમે કહો છો કે તમારા
મમ્મીની તબિયત બહુ ખરાબ છે. જો તમારે પૈસાની કે બીજી કોઈ વસ્તુની પણ જરૂર હોય તો મને જણાવી શકો છો. અને એની ટાઈમ તમે જ્યારે પણ કંઈ કહેશો ને ત્યારે તમારી મદદ કરવા માટે હું હંમેશા હાજર થઈ જઈશ. હા હા જરૂરથી કહીશ. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં હું એક જ છું. મારે આગળ પાછળ બીજું કોઈ નથી. સોરી, મારે આવું નહોતું પૂછવું જોઈતું ને. ના ના, કોઈ જ વાંધો નહીં, પૂછી શકો. આમ પણ છોડો ને, ભાઈ હવે તમે વાત કરતા હતા તમારા મમ્મીની, તો તમારા મમ્મી અત્યારે ક્યાં છે? હોસ્પિટલમાં છે કે પછી? ના, અંદરના રૂમમાં સૂતા છે. આ દવાઓ લઈ છે ને તો એમાં ઘેનનો ભાગ હોય એટલે મમ્મીને ઊંઘ વધારે આવે એટલે એ રેસ્ટ કરે છે. ચલો હવે તમે આવ્યા છો ને તો બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું, પછી વાતો કરીએ. ના ના, બેસવું નથી. આમ પણ ઓફિસમાં ઘણું બધું કામ છે. જો લેટ જઈશ ને એટલે તરત જ મેડમ સંભળાવવાનું શરૂ કરી દેશે. હા, તમારા ખડૂસ મેડમ. હા, ખડૂસ અને બોરિંગ મેડમ. આખો દિવસ સંભળાવ કરે છે. હા, છોડો ને, ચાલો હું નીકળું હવે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. થેન્ક યુ નહીં, બીજા લોકોની પણ તમે મદદ કરી દેજો એટલે આવી ગયું. હા, પણ હા, જ્યારે પણ કામ હોય ને ત્યારે ફોન કરજો, તમારી મદદ કરવા આવતો રહીશ. ચોક્કસ. બાય. બાય. મીરા ક્યાં જાય છે? કંઈ નહીં, આ કરિયાણું લેવા જાઉં છું. રેશન કાર્ડ ઉપર આજે 1 તારીખ છે ને. અરે પણ તારું રેશન કાર્ડનું કામ પતી ગયું? તમારા નામે થઈ ગયું? હા, હું તને કહેતા જ ભૂલી ગઈ કે મારું રેશન કાર્ડ આવી ગયું છે. અને હા, આ ધક્કા ખાવા માટે થેન્ક યુ સો મચ. અરે મને શું કામ થેન્ક યુ કહે છે? આ કચેરીવાળા કહેતા હતા કે તારું કાર્ડ તો થાય એમ નથી. તું આ ગામ ક્યારે ગઈ હતી અને બધું સુધારા વધારા કરી નાખ્યું? હું ક્યાંય ગયા જ નથી. તને ખબર છે આદિ, આ મામલતદાર મેડમ છે ને એની બાજુમાં એક ક્લાર્ક બેસે છે, દેવાંગ નામ છે એનું. મેં એમને મારી બધી આપબીતી સમજાવી કે મારા ઘરમાં બહુ પ્રોબ્લેમ છે, હું ગામડે જઈ શકું એમ નથી. તો એમણે મારી મદદ કરી. મને કહ્યું કે તમારું જે રેશન કાર્ડ છે ને એમાં સિક્કો હું લગાવી આપીશ અને એડ્રેસ પણ હું ચેન્જ કરી આપીશ. અને જોયું, આ 2-3 દિવસમાં મારું કાર્ડ આવી પણ ગયું. બહુ સારું કહેવાય. આવું થઈ તો ન શકે, પણ આવું બન્યું કેવી રીતે? કારણ કે મેં જ્યાં સુધી તપાસ કરી ત્યાં સુધી કોઈ શક્યતા જ નહોતી કે કાર્ડ તારું અહીંયાનું થાય. હું તને કહું છું ને કે કાર્ડ મારું અહીંયાનું થઈ ગયું છે તો તું માનતો કેમ નથી? અરે માનું, હું ક્યાંથી માનું? કારણ કે મેં જેટલા ધક્કા ખાધા છે એ પ્રમાણે જે લોકોએ જવાબ આપ્યો છે મને, એ જવાબ ઉપરથી હું તને કહું છું કે એ શક્ય જ નથી ક્યારેય. અચ્છા, અને હું તને પ્રૂફ આપું તો? હા, પ્રૂફ? શું પ્રૂફ? રેશન કાર્ડ, બીજું શું હોય? ચલ, હવે તું માની જઈશ ને મારી વાતને કે હું સાચી છું? ના રે, હવે આ નામ વાંચ પહેલા કોનું છે. આમાં તારું નામ ક્યાં છે કે તારા મમ્મીનું નામ ક્યાં છે? અરે આ તો એ દેવાંગના નામનું જ રેશન કાર્ડ છે. એને તો તને એનું કાર્ડ આપ્યું છે જેના ઉપર તું રાશન લઈ શકે. પણ એમણે આવું શું કામ કર્યું હશે? મેં દેવાંગને બધી ચોખવટ કરી હતી કે મારે બહુ મુસીબત છે, તમે મારી હેલ્પ કરી શકતા હોય તો કરો. એને પોતાનું રેશન કાર્ડ મને શું કામ આપ્યું હશે? મદદ કરવા માટે. સીધી વાત છે. હા, તે તારી પરિસ્થિતિ જણાવી એટલે એમને થયું હશે કે હવે આમને એમ ક્યાં કહેવું કે ભાઈ તમારું કાર્ડ અહીંયા નથી થઈ શકે અને તમારું કાર્ડ અહીંયા સહી સિક્કા કરવા માટે વાર લાગશે, તમે જૂનું કાર્ડ બંધ કરાવીને આવો, ત્યાં સહી કરીને આવો. હવે આવું બધું એ કહે તો તને કદાચ ન ગમત. અને મને લાગ્યું કે એ ભાઈ સાહેબ જરા દયાભાવી હશે અને સેવાભાવી પણ, તો જ એમણે આવું કર્યું હશે કે જેને તને એનું કાર્ડ આપી દીધું. તો એને મને સાચું કેવું જોઈએ ને. હું આ રાશન લેવા જાઉં છું અને તું મળ્યો ત્યારે મને ખબર પડે છે કે આ કાર્ડ તો બીજા કોઈના નામનું છે. અને હું ખોટી આટલી ખુશ થતી હતી, મમ્મી પણ ખુશ હતી. કઈ વાંધો નહીં, તમારે તો રાશન હારે મતલબ હતો ને. એણે કાર્ડ આપી દીધું છે તો આમાંથી રાશન લીધા કરો, બીજું શું હોય? ના, ફક્ત રાશન માટે કોઈની મદદ લેવી ને એ વસ્તુ ખોટી છે. અને એ પણ એણે ખોટું બોલીને કરી છે. એણે મને સાચું કહેવું જોઈતું હતું કે મારી હેલ્પ કરવા માંગે છે એટલે આવું કંઈ કર્યું છે. મારે એની સાથે વાત તો કરવી જ પડશે. હું જાણીશ કે આવું કેમ કર્યું મારી સાથે. અરે
આવું બધી તમે પૂછવા જશો તો કહેશે જ એ કે જુઓ આ તમારું કાર્ડ થતાં વાર લાગશે પણ તમારું કાર્ડ એ તમને મળી જ જશે. કારણ કે એણે કદાચ જો બધી પ્રોસેસ કરી હશે તો એના માટે સમય જોતો હશે અને તારી પાસે સમય તો હતો નહીં, તમારે રાશનની જરૂર હતી એટલા માટે એને થયું હશે કે હમણાં થોડા સમય 1-2 મહિના તમે એનું કાર્ડ વાપરો, એમાંથી રાશન લઈ લો, ત્યાં સુધીમાં એ તારું કાર્ડ બનાવી આપે. તો પણ એકવાર એને મળીને વાત કરી લઉં. વાત કરજે પણ ગુસ્સો ના કરતી, કારણ કે ઓફિસમાં કામ કરે છે અને જો જરાય વાત તે આમ તેમ કરીને કે કંઈ કીધું તે એને કે ગુસ્સામાં તું બોલી ગઈ કે તમે તમારું કાર્ડ શું કામ આપ્યું, મારું કાર્ડ કેમ ના બનાવ્યું, તો ખાલી ખોટું તારું કાર્ડ બનતું હશે ને એ નહીં બને એટલું યાદ રાખજે. આ જે મફતની સલાહ અત્યારે આપે છે ને એ કાર્ડ વખતે આપવાની હતી ત્યારે તો આવ્યો નહીં. ચાલ દૂર ખાસ. એક તો એટલી મદદ કરીએ તોય તે કે સાંભળવાનું મારે. રાશન આમ મળી જશે તને. દેવાંગ, હું જાણી શકું કે તમે મારી સાથે આવું શું કામ કર્યું છે? હા, રેશન કાર્ડ તમારું છે ને, પકડો. હા, રેશન કાર્ડ મારું જ છે, પણ તમે રાખો ને, એમાં શું થઈ ગયું? શું કામ રાખું? રેશન કાર્ડ તમારું છે તો મારી સાથે આ ફ્રોડ કરીને જુઠ્ઠું બોલીને મળ્યું શું તમને? હા, તમે મને શું કહ્યું હતું કે 2 દિવસની અંદર તમારું રેશન કાર્ડ બની જશે, એમાં તમારી સાઇન અને સિક્કા પણ થઈ જશે. તો પછી આવું કરવાનું કારણ હું જાણી શકું? જો મેં તમારી સાથે કોઈ ફ્રોડ નથી કર્યું, પણ હકીકતમાં જે સુધારો થઈ શકે એમ નહોતો, એનાથી તમને ખોટો દિલાસો દેવા નહોતો માંગતો. એટલે મને થયું કે તમારા ઘરની પરિસ્થિતિ થોડી વધારે ખરાબ છે, આ રેશન કાર્ડની જરૂર મારા કરતાં વધારે તમને છે. હું તો રહ્યો એકલો, મારા ઘરમાં આગળ પાછળ બીજું કોઈ છે નહીં, એટલે તમે રાખો ને આ કાર્ડ. તમારે જે કે પણ લાવવું હોય મહિનામાં એ લઈ આવજો ને રાશન. દેવાંગ, મારે એવી રીતે નહોતું જોતું ને, મારે મારું પોતાનું રેશન કાર્ડ જોતું હતું જેમાં મારો હક હોય, અધિકાર હોય. તમારી વસ્તુઓને હું શું કામ લઉં? મને એ નથી સમજાતું કે તમારે આવું કરવાની જરૂર શું પડી, અને મારા પ્રત્યે આટલી હમદર્દીનું કારણ શું છે? કંઈ નહીં, માત્ર ને માત્ર તમારી મદદ કરવા માંગતો હતો. તમે જ્યારે ગયા હતા ત્યારે મેં તમારા ઘરની પરિસ્થિતિ વિશે ભાળ મેળવી હતી. મને થયું કે તમે મા દીકરી બંને એકલા રહો છો, એટલે આવી રીતે તમારી મદદ કરી શકું. અને જો વાત રહી તમારા કાર્ડની, મહિના દિવસનો સમય આપો, આ મહિના દિવસમાં સુધારા વધારા કરીને તમારું કાર્ડ પણ તમારા સુધી મોકલાવી દઈશ. પણ આ મહિનાનું રાશન તો તમે આમાંથી લઈ શકતા હતા ને, એટલા માટે જ તમને આપ્યું હતું. હું લેવા જ ગઈ હતી, પણ રસ્તામાં મને ખબર પડી કે આ રેશન કાર્ડ મારા નામનું નથી, તમારા નામનું છે. એટલે મને લાગ્યું કે આ વેલિડ ન કહેવાય કે કોઈના રેશન કાર્ડ ઉપર હું મારા ઘરનું કરિયાણું ભરું. માનું છું કે મારા ઘરની પરિસ્થિતિ નબળી છે અને મારે જરૂર પણ છે, પણ આવી રીતે લીધેલી મદદ મને પસંદ નથી. હું હકનું ખાવાવાળી વ્યક્તિ છું અને મારી મા પણ. જો મારા મમ્મીને ખબર પડશે ને કે આવું કંઈ થયું છે તો એમને સેજેય નહીં ગમે. એટલે હું એ તમને તમારું કાર્ડ પાછું આપવા આવી છું. પ્લીઝ દેવાંગ, આવી મદદની જરૂર મારે નથી. જો આ મદદ કરીને તમારી ઉપર કોઈ અહેસાન નથી કરતો, પણ હા, એક ગવર્મેન્ટ અધિકારી તરીકે અમારું કામ હોય છે લોકોની સેવા કરવાનું. મારા મેડમનો તો સ્વભાવ જ એવો છે જેણે તમારી મદદ કરવી વ્યાજબી ન સમજ્યું. પણ હા, જો તમે મન પર કંઈ વાત ન લો, આ રાખી લો ને આ કાર્ડ, તમને કામ લાગશે. આ મહિનાનું તો તમે રાશન લઈ શકો ને, આ કાર્ડ લઈ લો. પણ દેવાંગ, સમજવાની કોશિશ કરો. કાલ સવારે તમારા મેડમને ખબર પડશે તો તમારી જોબ જઈ શકે છે, તમને નુકસાન થઈ શકે છે. કોઈની મદદ કરવા માટે પોતાનું બુરું કરવું એ તો કોઈ વ્યાજબી વાત નથી ને. આઈ મીન, મદદ કરવી એ સારી વાત છે, પણ પોતાનું ખરાબ કરીને કોઈ બીજાનું સારું તો ન જ કરે. જો સાચું કહું ને તો આ રાશન કાર્ડની મારા ઘરમાં કોઈ જરૂર જ નથી. હા, શરૂઆતમાં જ્યારે હું ભણતો હતો, એકલો હતો, ત્યારે આ કાર્ડમાંથી તે વસ્તુઓ લઈને વાપરતો હતો. પણ હવે તો મારી નોકરી પણ લાગી ગઈ છે, ક્લાર્ક તરીકેની સરકારી નોકરી કરું છું. અને હું પણ તમારી જેમ એક ખુદદારીથી જીવવાવાળો વ્યક્તિ છું. એટલે મફતનું લેવાનું અને ના હકનું ખાવાનું એવી આદત નથી મારી.
30,000 પગાર જો મને સરકાર આપતી હોય તો પછી મારે ક્યાં નાખવા છે આટલા બધા રૂપિયા? મહિને 5-10 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે, બાકીના રૂપિયા તો આમ પણ બચતમાં જાય છે. તો પછી આ રીતે તો આ રીતે તમારી મદદ કરવાનો ભગવાને મને એક મોકો આપ્યો છે. જુઓ, તમે ચિંતા ના કરો, મારે આ કાર્ડની કોઈ જરૂર નથી, એટલા માટે તો તમને આપું છું ને. હજુ પણ મારા મગજમાં એક જ વાત ચાલી રહી છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે આટલું બધું સેક્રિફાઈસ શું કામ કરે છે તું? હું તારી કોઈ લાગતી વળગતી નથી, ના રિલેટિવ, ના ફ્રેન્ડ, ના ઓળખીતા, કઈ જ નહીં. તો પછી આવું શું કામ કરે છે તું? જુઓ, પહેલાં તો મારો ઈરાદો માત્ર મદદ કરવાનો જ હતો, પણ જ્યારે તમારી ઘરે આવ્યો, તમારા મમ્મીને મળ્યો અને એમની પરિસ્થિતિ જોઈને પછી મને લાગ્યું કે તમે ઘરમાં એકલા છો. હા, એકલા હાથે ઘરનું બધું જ અર્થતંત્ર ચલાવી રહ્યા છો. તમારા મમ્મીની તબિયત પણ બહુ ખરાબ છે, એમ છતાંય તમે તમારા ઘરનું પૂરું કરો છો. જુઓ, આ વાત કરવી જોઈએ કે નહીં એ વાત તો હું નથી જાણતો, પણ તમારા જીવનમાં એક હમસફર બનીને આજીવન તમારી લાઈફમાં સ્થાન મેળવવા માંગુ છું. જુઓ, સવાલ ઘણો અઘરો છે અને મેં અજાણતા જ પૂછી નાખ્યો છે. તમે કન્ફ્યુઝ પણ થઈ જશો, પણ વિચારીને જવાબ આપી શકો છો. હા, અત્યારે તમે જે વાત કરી છે ને એ વિચારવા માટે મને સમયની જરૂર છે. આપણે પછી મળીશું. પ્રદીપભાઈ, મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે જુઓ, તમે મારા પડોશી છો, મારા મોટા ભાઈ સમાન છો, અને મારા જીવનમાં મેં જ્યારે પણ કોઈ અગત્યના નિર્ણયો લીધા છે ને ત્યારે એ નિર્ણયની જાણ મેં તમને કરી છે. અને એટલા માટે જ આજે એક ફેસલો જણાવવા જઈ રહ્યો છું. હા, એવું તે વળી શું કામ પડી ગયું કે તે મને અત્યારે બોલાવ્યો, તાત્કાલિક ફોનમાં ના કીધું ને? તમે જાણો છો ને કે હમણાં મેં મારું રેશન કાર્ડ એક છોકરીને મદદ કરવા માટે આપ્યું હતું. હા, તે એમાં શું વાંધો? 1-2 દિવસે એક બે મહિના એ લઈ લે, તું કહેતો તો એ ગરીબ છે એ લઈ લે, તો એમાં કંઈ થઈ ન જાય, એમાં શું હવે મોટી વાત છે? તો તે બોલાવ્યો. જુઓ, એ છોકરીને હું મનોમન પ્રેમ કરવા લાગ્યો છું. હા, એ છોકરીને જોયા પછી જુઓ, કોઈ ખરાબ ફિલિંગ્સ તો નથી, પણ મને લાગ્યું કે એ છોકરી મારા જીવનમાં આવે અને હું આવી જ રીતે આજીવન એની મદદ કરતો રહું તો કેવું સારું. અને હા, જ્યારે એના ઘરે ગયો, એના મમ્મીને મળ્યો અને ઘરની પરિસ્થિતિ જોઈને ત્યારે ખરેખર મને લાગ્યું કે આ છોકરીના જીવનમાં કોઈ છોકરાનું હમસફર બનીને આવવું ખાસ જરૂરી છે. અરે પણ એ જવાબદારી તું શું કામ લે છો? અને તું તો એમ કહેતો હતો કે એ લોકો ગરીબ છે, મા દીકરી એકલા રહે છે, તો તારે શું કામ એવી ત્યાં પ્રેમ કરવાની, લગ્ન કરવાની ને એવી કંઈ જરૂરત છે? હવે તું એટલું બધું ભણેલો છો, સરકારી નોકરી કરે છે, અને તારે એ અભણ છોકરી હારે પ્રેમ કરવો છે? હા, અભણ છે, પણ દિલથી અમીર લોકો છે. એ છોકરી આજે જ આવી હતી મારું કાર્ડ મને પાછું આપવા માટે. હા, જુઓ, તમે જ વિચાર કરો ને, જે વ્યક્તિને જે વસ્તુની ખાસ જરૂર છે એ વસ્તુ પણ એને મળી ચૂકી હોવા છતાં પણ પાછી આપવા તૈયાર થઈ છે. અને એ તો મને એવું પણ કહેતી હતી કે એને જ્યારે જાણ થઈ ત્યારે એ રાશન લેવા માટે જઈ રહી હતી, એમ છતાંય એ સમયે પાછી વળી ગઈ અને મારું કાર્ડ મને પાછું આપવા આવી હતી. હવે આનાથી સારી છોકરી અને આનાથી વધારે ખુદદાર વ્યક્તિ ક્યાં મળવાનું છે? અરે તું તો વાત જાણે એમ કરશો કે તમારી બેની સંબંધની વાત આલી હોય, લગ્ન કરવાના નક્કી થઈ ગયા હોય, એટલી બધી મોટી વાત કરે છો. હું તને સાચું કહું ને તો આવી છોકરીઓના પ્રેમમાં ન પડાય. આ બધા એના નાટક જ હોય, સમજો તું, કે ભાઈ આવી રીતના પેલા હમદર્દી જતાવે, તમે એનું કામ કરી દો, પછી તમને આભાર કહેવા આવે, તમે માની જાઓ. આ કાર્ડમાં રેશન કાર્ડ ન લીધું કે લીધું તને શું ખબર છે? નહીં પ્રદીપભાઈ, એવું નથી. હા,
પ્રેમ ક્યારેય કરવામાં નથી આવતો, એ તો આપોઆપ જ થઈ જતો હોય છે. કોઈ વ્યક્તિ આપણને ક્યારે ગમવા લાગે, ક્યારે આપણા જીવનનું મહત્વનું અંગ બની જાય, એ બાબતથી આપણે અજાણ હોઈએ છીએ. અને આવું થાય ને તો જ પ્રેમ થયો કહેવાય. એ છોકરીએ પણ મને કહ્યું હતું કે એ વિચારવા માટે થોડો સમય માંગી રહી છે. મેં પણ એને આ વાત જણાવી દીધી છે. પણ આવું બધું છે ને, જો તું કે ને એ બધું ફિલ્મમાં સારું લાગે. આપણે પિક્ચર જોતા હોય ને એવો બધા સીન આવે ને કે પ્રેમ થઈ જાય છે, પ્રેમ હોતો નથી, પ્રેમ ખોટો ન હોય, પ્રેમમાં કોઈ દગો ન દે, એવું બધું પિક્ચરમાં સારું લાગે. તોય છતાં જો હું તો તારો કોઈ એટલો બધો અંગત સંબંધી નથી. આ તો તું મને પૂછે છે એ વાત સારી કહેવાય કે ભાઈ મિત્ર સમજે છે ને આવો કંઈક અગત્યનો નિર્ણય હતો તે મને પૂછ્યું. તો જો આમાં અંતિમ નિર્ણય તો તારો જ હોય. તને જો એ પ્રેમ કરતી હોય, તને એવું લાગતું હોય કે હું એને પ્રેમ કરું છું, તો હજી એક મારી સલાહ માનજે કે એકાદી ટ્રાય કરી લેજે કંઈક એને એવી કહેવાની કે જો એ તારું હકીકત તને પ્રેમ કરતી હોય તો તું એવું કંઈક કરજે કે જેનાથી તને ખબર પડી જાય, તને વિશ્વાસ આવી જાય કે એ 100% તને પ્રેમ કરે છે. સમજો ને? ઠીક છે પ્રદીપભાઈ, તમે મને સલાહ આપી એ બદલ તમારો આભાર. થેન્ક યુ સો મચ. કંઈ વાંધો નહીં. સારું, હાલ મારે જવું છે બહાર અને પછી મળીએ હો ને. હા, મળીએ પછી. સારું. મીરા શું કરે છે? કંઈ નહીં, આ મમ્મીના રિપોર્ટ્સ આવ્યા ને તો ચેક કરતી હતી. હા, કેમ છે માસીને? સારું છે, ઘણી બધી રિકવરી છે, 80% જેટલું સારું થઈ ગયું છે. અરે વાહ. બસ મમ્મી હવે થોડું મન મક્કમ રાખે ને તો બધું ઠીક થઈ જશે. હા હા, કેમ નહીં, થઈ જ જાય ને. તું અચાનક અહીંયા? આ ઘણા સમયથી મળ્યા નહોતા તો થયું કે તારી સાથે વાત કરું, તને મળીને પૂછું કે શું છે આજકાલ, શું ચાલે છે. મારે તો બધું બરાબર ચાલે છે, પણ હા આ નવી જોબ મળી ને એટલે સાહેબ આવતા નથી, સાચું ને? હા હા, નવી જોબ મળી એટલે મને પણ સમય ઓછો મળે છે. પણ તને એક સવાલ પૂછવો હતો. હા તો પૂછ ને, એમાં વિચારે છે શું? ઘણા સમયથી હું જોઉં છું કે તું અને પેલા આ કચેરીમાં જોબ કરે છે, શું નામ, દેવાંગ, આ તમે લોકો અવારનવાર મળતા હોવ છો. અચ્છા, તો તને બધી વાતની ખબર છે પણ મારા મોઢેથી જાણવા આવ્યો છે, રાઈટ? હા, કારણ કે હવે તમારા માટે જો તમારા પરમ મિત્ર માટે સમય ન નીકળતો હોય તો સીધી વાત છે. ઓહ, પરમ મિત્ર, જોબ તે ચાલુ કરી છે, મેં નહીં. હું તો 24 કલાક ઘરે જ બેઠી હોઉં છું ને. તું ક્યારે આવીને તૂટી ગયો? અરે હું જ્યારે મતલબ કે જોબ પર જતો હોઉં કે આવતો હોઉં ત્યારે ઘણીવાર મેં દેવાંગ સાથે તને જોઈ છે, એટલે પછી હું પણ કામમાં ભૂલી જાઉં અને આજે તો સ્પેશિયલ સમય લઈને આવ્યો તને મળવા માટે. હા દી, હું અને દેવાંગ રિલેશનમાં છીએ. સમજી ગયો ને? રિલેશન એટલે અમે બંને લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ. પહેલી વાર મળીને ફક્ત કામ માટે, ત્યારે આવું કંઈ વિચાર્યું પણ નહોતું કે ભવિષ્યમાં અમારા રિલેશન આટલા સરસ થઈ જશે, આવા ગાઢ સંબંધો બંધાશે અમારી વચ્ચે. હા તો સારું કહેવાય. આ રેશન કાર્ડમાં તારું લાઈફનું કાર્ડ બની ગયું. હા હા, એવું જ કંઈક થયું છે અત્યારે. સાચું કહું, જ્યારે અમે લોકો અહીંયા રહેવા આવ્યા ને ત્યારે મને તું બહુ ગમતો હતો. સાચે, તું મારી આટલી બધી હેલ્પ કરતો હતો, તારો નેચર બહુ સારો છે, તું બધી રીતે હેલ્પફુલ થતો હતો મને, અને તારી પર્સનાલિટી પણ બહુ સારી છે. પણ કોને ખબર ડેસ્ટિનીમાં શું લખ્યું હતું, તો ધીમે ધીમે મારા રસ્તાઓ વળી ગયા દેવાંગ બાજુ અને મને એની સાથે પ્રેમ થઈ ગયો. સારું કહેવાય ને. એ પણ તને પ્રેમ કરે જ છે ને? હા, એ મને બહુ જ પ્રેમ કરે છે. અને આ વાતથી તને કંઈ દુઃખ નથી લાગ્યું ને? અરે ના ના, મને શેનું દુઃખ, ઉલટાનો હું તો ખુશ થયો કે સારું થયું. હા, જલ્દી તારા લગ્ન થશે અને હું તો અત્યારથી શુભેચ્છા પાઠવી દઉં છું. કેમ લગ્નમાં નહીં આવે તું? અરે આવીશ ને, લગ્નમાં તો આવવું જ પડે ને. આ બધી જવાબદારી મારા ઉપર તમે લોકો સોંપી દેજો, હું બધી જવાબદારી નિભાવી લઈશ, એટલે કે ઉઠાવી લઈશ. હા માસી, અને તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે છે ને આખી જાનને સાચવી લેશું. અચ્છા, અને આ તું મને બહુ ગમતો હતો એ વાત મેં તને શું કામ કરી તને ખબર પડી? ના. હા,
તો ઇડિયટ જ્યારે આપણી લાઈફમાં કોઈ છોકરી હોય કે કોઈ છોકરો હોય જે આપણને વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપતા હોય, બધા કામ આપણને પૂછીને કરતા હોય ને 24 કલાકમાં 10 વખત ફોન કરતા હોય ને, તો ક્યારેક આપણે સામે ચાલીને એને કહેવું જોઈએ, પૂછવું જોઈએ કે ડુ યુ લાઈક મી? આપણે તો પહેલેથી મનના મોળા અને ભોળા, એટલે આપણે એવું કાંઈ પૂછ્યું નહીં ને આપણે એવું કાંઈ કર્યું નહીં. એટલે જ વાંઢો છે ને તું. તારું થઈ જાય પછી કંઈ ગોતજે આપણું, આપણે હાલશે ગમે તેવું. એવું કંઈક કરીશું. પણ વન્સ અગેન આઈ એમ સોરી. મને ખબર નહોતી કે આ વાત મારે તને કરવી જોઈએ કે નહીં, પણ મને લાગ્યું કે જાતા જાતા શેર કરતી જાઉં કે તમે પણ મને બહુ જ ગમતા હતા એક સમયે. હા, સારું કર્યું તે કહી દીધું. પણ હું તને હજી એક વાત કહી દઉં કે આ તારા લગ્ન દેવાંગ સાથે થઈ જાય તો આ તમારા નામનું રેશન કાર્ડ બની જશે કે પછી એમના નામે જ તે આ રાશન લેવાનું રહેશે? પૂછું છું ખાલી કે ફાઇનલી થયું છે શું? એ અમે વિચારી લઈશું, અને અમારા બંનેનું રેશન કાર્ડ નહીં બને ને તો તારું લઈ જઈશ. દામિનીનો ફોન. દામિની, દામિની તારો ફોન છે. દામિનીનો ફોન. હલો. અરે મેં તને જે કહ્યું હતું એ ક્યાં પહોંચ્યું આપણું કામ? જો બહુ મોડું કરીશ તો પછી તકલીફ થશે. મારી વાત માન અને જલ્દીથી મારું કામ પતાવી દે. હા, દામિની તો કઈ બોલતી કેમ નથી? જવાબ આપ મારી વાતનો. હલો. કોણ છે તું? કોણ છે? તારું નામ શું છે? મૂકી દીધો. દામિની, દામિની. હા પપ્પા. આ કોકનો ફોન હતો અને ઈ એમ કહેતો હતો કે મારા કામનું શું થયું, પછી તને તકલીફ પડશે. કોઈ લફંગાનો ફોન હતો એવું લાગ્યું એના અવાજ ઉપરથી. પપ્પા, એવા કોઈ વ્યક્તિનો મારામાં કેમ ફોન આવી શકે? રોંગ નંબર હશે. રોંગ નંબર હશે. તારા બાપને ઉલ્લુ રમાડે છે. રોંગ નંબર હોય તો એને તારું નામ કેમ આવડે? ના પપ્પા, સાચે જ મને નથી ખબર. મારી સામે ઝટકો મારે, મારી સામે મારી નાખી. જીવતે જીવતી દાટી દે આ ઘરમાં જો મારું નાક કપાયું છે તો. ના પપ્પા, મેં એવું કાંઈ નથી કર્યું. આવા ફોન જો આવ્યા કરશે ને તો મારી આબરૂ ધૂળમાં મળી જાહે. હવે કોઈ ફોન નહીં આવે. બસ હવે તો તારું કોલેજ જવાનું, ઘરની બહાર નીકળવાનું બધુંય બંધ આજથી. ના પપ્પા, આવું શા માટે કરો છો? મારી આબરૂ જાળવવા માટે. પણ પપ્પા, તમારી ઇજ્જત જાય એવું મેં કોઈ કાર્ય જ નથી કર્યું. મેં છે ને મારી આખી જિંદગી મારી આબરૂ કમાવામાં ખર્ચી નાખી છે અને તું 1 મિનિટમાં એને લીલામ કરવા માંગે છે? ના પપ્પા, મારો વિશ્વાસ કરો. કોલેજનું છેલ્લું વર્ષ છે, એ પતી જાય પછી તમે જેમ કહેશો એમ. અરે કોલેજ ગઈ તારી તેલ લેવા. કોલેજ બોલેજનું નામ લેતી નહીં આજ પછી. પપ્પા, અને હવે જેમ બને ને એમ જલ્દી તારા લગ્ન કરાવી નાખું. અને આ કોણ હતો એ મને નામ દે. મને નથી ખબર તને પપ્પા. છે ને બધી ખબર છે. તું તારા બાપ સામે ખોટું બોલે છે. તું છે ને આ તારા બાપને જે ઓળખતી નથી, લાગે છે કે તું એમ નામ નહીં આપ. એ બધું મારે જ જાણવું પડશે મારી રીતે. ફોનમાં તો ને એનો નંબર આવ્યો હતો ને એમાં ફોન કરો. ના પપ્પા, હવે ફોન નહીં આવે. પાકું. જો આ તારા ગોરખ ધંધા છે ને બંધ કરજે, નકર મારી જેવા ભૂંડો કોઈ નથી. પપ્પા, ઊભે ઊભી શીરી નાખી પપ્પા, જાય છે.
પેપર લઈ લેજો. મેડમ, એક મિનિટ. હા મારે તમને પૂછવું તો ન જોઈએ, પણ છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યો છું તમે બહુ ઉદાસ લાગો છો. કંઈ થયું છે ઘરમાં? ના ના, એવું કંઈ જ નથી. તમારા ગાલ પર નિશાન પડ્યા છે. આ જોતા તો એવું લાગી રહ્યું છે કે નક્કી કંઈક તો થયું જ છે તમારા ઘરમાં. ના ના, એ તો મને વાગ્યું છે, બીજું કંઈ નથી. મેડમ, મને ચિંતા થતી હતી એટલા માટે પૂછ્યું તમને. ના ના, તમે ખોટું વિચારી રહ્યા છો, એવું કંઈ જ નથી. આની યારે ઊભી ઊભી વાત કરતી હતી અત્યાર સુધી. ના ના પપ્પા, હું તો ન્યૂઝપેપર લેવા આવી હતી. એ તારે છે ને પેપર વેચવા આવે ને તો પેપર આપીને સીધું વયું જવાનું, અરે પંચાયત નહીં કરવાની. નાના સાહેબ, આ તો હું ખાલી મેડમને પૂછી જ રહ્યો હતો, બીજું કંઈ નહીં. એમને મજા નથી કે શું એમ? તું હું એનો બાપ છો? નહીં સાહેબ, ભૂલ થઈ ગઈ મારાથી, માફ કરી દેજો. તારું કામ શું છે આયા? પેપર આપવાનું. પેપર આપી સીધું સોસાયટીની બહાર નીકળી જવાનું. અને જો હવે આવી રીતે કોઈ યારે પાર્કિંગ પંચાયત કરી છે ને તો સોસાયટીમાં ઘરમાં નહીં દઉં. નહીં શેઠ, એવું નહીં કરતા. ધંધાને ધંધો રાખીને. મેં માફી માંગી લીધી ને શેઠ, મને માફ કરી દો. જવા દો ને. અને તું આ ઊભી બેની વાત હું આપેશો? અંદર જામ. હા આવતી નહીં બારી, હું કહું છું આવતી. જય શ્રી કૃષ્ણ શેઠ. હું નીકળું. પેપર પેપર એક મિનિટ મેડમ. મેડમ જો કંઈક તો થયું છે. તમે ભલે મને કહો કે ન કહો, પણ નક્કી હા સાહેબે લગભગ તમને માર્યા હોય ને એવું લાગે છે. મને એક વાત નથી સમજાતી, તમે આ બધું જાણીને શું કરશો? મારા દુઃખોને, મારા તકલીફને આ બધું જાણીને તમારે શું કામ છે? એવું નથી મેડમ, મને ખબર છે કે સાહેબનો સ્વભાવ છે ને ગુસ્સાવાળો છે. એ ઘણીવાર હું આવું ને ત્યારે ગુસ્સામાં તમને વળતા હોય છે, તમને બોલતા હોય છે. જોકે આવું એક દીકરીની સાથે બાપે ન કરવું જોઈએ. હું એ પણ જોઈ રહ્યો છું કે જ્યારથી તમારા મમ્મી ગયા ને તમને છોડીને, ત્યારથી તમારા પપ્પા તમને સરખી રીતે સાચવી નથી રહ્યા. મને બહુ દુઃખ થાય છે તમને આ રીતે જોઈને. તમારી વાત સાચી છે, મારા પપ્પા મને નથી સાચવતા. આજે આ ઘરની બહાર પણ માંડ નીકળવા દીધી. ઘર વખરીની સામાન લેવાના બહાને હું બહાર નીકળી છું. એક બાપ આવો તો ના હોય ને. પણ મેડમ, આવું બધું થઈ રહ્યું છે તો તમે કેમ કંઈ બોલતા નથી? તમે કહેતા હોય તો મતલબ એની સામું બોલવાનું કંઈક તો કારણ હોઈ શકે ને, કે તમે એની સામું નથી બોલી રહ્યા. છે ને કારણ એ છે કે એ મારા પપ્પા છે. એક દીકરી એક પપ્પાની સામે કઈ રીતે બોલે? પણ મેડમ, મને એ વાત નથી સમજાતી કે તમારા પપ્પા તમારી ઉપર આટલો બધો ગુસ્સો શા માટે કરે છે? એનું કંઈક તો કારણ હશે જ ને. એ વાત તો હું પણ હજુ સુધી નથી સમજી શકી. એ બધું છોડો ને, તમે જેટલું ફોર્સ કરીને મને પૂછો છો કે મને શું થયું છે તો સાંભળો, પણ એની પહેલા મારી એક શરત છે. કઈ શરત? બોલો ને મેડમ. હું તને જે વાત કરું એ તું કોઈને નહીં કહે. નહીં મેડમ, હું તમારી વાત કોઈને નહીં કહું, શેઠને પણ નહીં. હું કોલેજના 3જા વર્ષમાં છું. હવે મારી કોલેજ ઓલમોસ્ટ પચવા આવી છે. થોડા સમય પહેલા અમારા કોલેજના બધા જ અમારું જે ગ્રુપ છે ને
એ લોકો વોટર પાર્કમાં નાહવા ગયા હતા. સાથે સાથે હું પણ ગઈ હતી. અને મારા કોલેજનો મારો એક ફ્રેન્ડ છે, હાથી. અચાનક ત્યાં આવીને મને હક કરીને મને તરતા શીખવાડવા લાગ્યો. મેં ગુસ્સામાં આવીને એક ઝાપટ મારી દીધી એને અને મારાથી દૂર કરી દીધો. બસ ઇન બિટવીન હાદીના કોઈ ફ્રેન્ડે અમારા બેના ફોટોઝ ક્લિક કરી લીધા અને હવે હાદી મને બ્લેકમેલ કરે છે કે જો હું એને 1 લાખ રૂપિયા નહીં આપું ને અમારા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દે છે. જો આ વાત હજુ સુધી મેં મારા પપ્પાને પણ નથી કરી. મને તો બસ એક જ બીક છે કે એમને ખબર પડશે ને તો શું થશે, શું કરશે મારી હારે. મને તો જીવતે જીવ મારી નાખશે. જો મેડમ, તમે આ રીતે રડો નહીં. સૌ સારાવાના થઈ જશે. ભગવાન આમાંથી બહાર નીકળવાનો કંઈક તો રસ્તો બતાવશે. ના, આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. 1 લાખ રૂપિયા હું મારા પપ્પા પાસે કેવી રીતે માંગી શકું? અને જો એને 1 લાખ રૂપિયા નહીં આપું તો મારી જિંદગી નર્ક જેવી થઈ જશે. ખેર, આ બધું જવા દો. તમે મને પૂછ્યું અને મારું દુઃખ હળવું થઈ ગયું. થેન્ક યુ. હાલો. હા ભાઈ સાહેબ, પૈસા ક્યારે આપો છો? અરે પૈસા હાટું તો જીવન જીવીએ છીએ, બાકી જીવીને કામ શું છે? હા, હું જો અહીંયા કોલેજની બહાર બેઠો છું, મને અત્યારે જ છે ને અહીંયા આવીને પૈસા આપી જાઓ. ઓ એકે લેક્ચર ભરવા નહીં દઉં હા તને. આ મને ખબર છે કે પૈસા લઈને ગયા પછી તું કેટલા દિવસથી કોલેજે નથી આવતો. ચૂપચાપ અત્યારે જ પૈસા દઈ જાય. તું કીધું ને મેં તને. હલાવ. ભાઈ, આ કોલેજમાં આદિ કોણ છે? હા, મેં તો ગાડીમાં તો બેઠો ઈ જ આદિ છે. કોણ આ? જી, તમારું નામ આદિ છે? કેમ, છાપામાં છપાવવું છે? ના, છાપામાં નથી છપાવું, તો પણ તમારી સાથે થોડી વાત કરવી છે. મારી સાથે તારે વાત કરવી છે? બોલ ને. પૈસા જોતા છે વ્યાજે? હા, નહીં, તો પૈસા નથી જોઈતા, પણ આ તમારી એક કોલેજ ફ્રેન્ડ છે ને, દામિની, એની વિશે વાત કરવી છે. અરે બાપ રે, દામિનીનો ચમચો છે તું? હે? હા, એની ફરિયાદ લઈને આવ્યો લાગે. હે તું? હા હા, બોલ બોલ. હું કીધું દામિનીએ? આ પૈસા દેવા મોકલ્યો છે. લાવ પૈસા. ચાલ. દામિનીએ મને કાંઈ નથી કહ્યું. તો હું મારી જાતે જ આવ્યો છું તમને સમજાવવા. મને સમજાવવા? હા. તું મને સમજાવીશ? હે? જો ભાઈ, તમે જે કરી રહ્યા છો ને એ બરાબર નથી કરી રહ્યા. કેમ? એ એની બેન દીકરીની ઇજ્જત સાથે આ રીતે રમત રમવી એ જરા યોગ્ય નથી. એટલે સલાહ દેવા આવ્યો છે એમ ને? સલાહ દેવા? સલાહ દેવા નહીં, તો સમજાવવા આવ્યો છું. નહીં સમજુ તો હું કરી લે? હે? કરી તો કઈ નહીં શકું, તો પણ તમે જે આ એમના ફોટા પાડીને એમને બ્લેકમેલ કરો છો અને 1 લાખ રૂપિયા જેવી રકમ માંગો છો, શું આ સારું કહેવાય? ખરાબ એ ના કહેવાય ને. એનો બાપો બહુ રૂપિયા વાળો છે, સમજે તું? હવે 1 લાખ રૂપિયા મને આપી દે તો શું બગડી જવાનું એનું? કઈ બગડી જવાનું છે? આ કોલેજમાં હું જ્યારથી આવું છું ને ત્યારથી આવું જ ચાલે છે. આ 10 વર્ષ થઈ ગયા, હજી હું કોલેજ જ કરું છું. શું કામ? આપણો ધંધો છે ગાંડા. તું શું કરે પેલા મને એ કહે, તારું કામ શું છે? હા, આ બટન ખુલ્લા ભાઈ છે કઈ? ડોન છો? નહીં, તો હું છાપું વેચવાનો ધંધો કરું છું. છાપા વાળો છો તું? લાય એક છાપું તો આપ. પૈસા આપું છૂટા. હા, છાપું આપે છે? છાપું? અરે તમારા જેવાના રૂપિયા નથી જોઈતા. મફત આપીશ? હા, મફત આપી દઈશ તમારા જેવાને. રોજ એક છાપું અહીંયા દઈ જજે મને, નહીં તો છે ને ટાટિયા ભાંગી જાય તારા. અને તમે શું કહેતા હતા? એ જ
દામિનીના પપ્પા રૂપિયાવાળા છે એમ. અરે દામિની એના ઘરમાં એક ગરીબની જેમ રહી છે. એના પપ્પા બહુ ગુસ્સાવાળા વ્યક્તિ છે. જો તમે એના પર દયા કરો. આ રીતે પૈસા ન માગો એની પાસે. એ છોટુ એ કટિંગ લાવ. હા હું કહેતો? હા પૈસાવાળા છે, ગરીબ છે. હા પછી તમે યાર કેવા પ્રકારના માણસ છો? હું ક્યારનો તમને સમજાવી રહ્યો છું કે તમે છોકરીને આ રીતે બ્લેકમેલ ન કરો. ગરીબ ઘરની છોકરી છે. તમને લાગે છે કે એના પપ્પા પાસે પૈસા છે, પણ બસ 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 બહુ ભાષણ થઈ ગયું. આટલું બધું નહીં બોલ. ગળું બેસી જાય અને પછી ગળું બેસી જાય તો કઈ રીતના તું બોલીશ? એ ચાપુ લઈ લો, ચાપુ લઈ લો. અવાજ નહીં નીકળે બેટા. હે એટલે બેટા બહુ નહીં બોલવાનું. શાંતિ રાખવાની થોડી. હું તને છે ને પ્રેમથી સમજાવું છું. અને આ બટન બંધ કરીને આવવાનું મારી પાસે આવે ને ત્યારે. એટલે તને કહી દઉં કે હું આવો જ છું ને આવો જ રહીશ. અને એને પૈસા તો મને આપવા જ પડશે. હા દામિની કઈ બહુ સીધી છોકરી નથી. અને તને એટલી બધી ભોળી લાગતી હોય, દયા આવતી હોય, એક કામ કર ને એના પૈસા તું આપી દે. એટલે તો હું બધા ફોટા ડિલીટ કરી નાખીશ અને એને બ્લેકમેલ પણ નહીં કરું. અને એ બધો મારો વિષય નથી કે એના બાપા એનો સંબંધ કેવો છે, એના ઘરમાં સંબંધ કેવો છે, એની સાથે મારે શું લેવા દેવા. મને મારા પૈસા જોઈએ. હા જા ચા પીવી છે તો નીકળ હવે. એ લાવ ને કાળો. આ દેવાંગ આવે ને તો ચા નાસ્તો કરવા બેસીએ. એટલી ભૂખ લાગી છે. આવી ગયો બેટા છાપા વેચીને. ચાલ હવે ફટાફટ હાથ પણ ધોઈ લે એટલે આપણે ચા નાસ્તો કરવા બેસીએ. બા થોડી વાર ખમો ને, મારે એક વાત કરવી છે. હા બોલ, શું વાત છે? જુઓ બાપ, હું મગનનગર સોસાયટીમાં છાપા નાખવા જાઉં છું ને. એ સોસાયટીમાં એક શેઠ રહે છે, એનાર જોગાણી શેઠ. એમની પત્નીનું હમણાં મૃત્યુ થઈ ગયું છે અને એમને એક દીકરી છે. હે ભગવાન, એ દીકરી સાથે આવું થયું? હા બા, એના પપ્પા એ છોકરી ઉપર બહુ જુલમ કરે છે. અને બીજી પણ એક વાત છે કે એ છોકરીના ફોટા એના કોઈ મિત્રએ પાડી લીધા છે. અને આ વાત એ એના પપ્પાને કરી શકે એમ નથી. જો એના પપ્પાને આ વાત કરશે તો અનર્થ થઈ જશે બા. હે ભગવાન, તો હવે આ છોકરી શું કરશે? ખરે શું, છોકરો એને ફોન કરીને 1 લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે. 1 લાખ? હા બા, 1 લાખ રૂપિયા માગીને દામિની મેડમને બ્લેકમેલ કરી રહ્યો છે. હવે બાપ તમે જ કહો, એક છોકરી બિચારી શું કરી શકે? હા બેટા, એ શું કરી શકે અને આપણે પણ શું કરી શકીએ? આપણને એના પર ગમે એટલી દયા આવે તો એ આપણે શું કરી શકવાના હતા? આપણા ઘરમાં તો 1000 રૂપિયા પણ નથી પૂરા. જો બાપ, આપણે કરી શકીએ છીએ. આપણે એને મદદ કરી શકીએ. કેવી રીતે? જો તમારા જૂના દાગીના પડ્યા છે ને, એ દાગીના વેચીને હું દામિની મેડમની મદદ કરવા માંગુ છું. જો તમે હા પાડતા હોય ને તો. બાપ, હા બહુ વિચાર નહીં કરો. સવાલ એક છોકરીની ઇજ્જતનો છે અને આપણને આ વાતની ખબર છે તો આપણે જ મદદ કરવી પડશે ને બા. અને જો આપણે મદદ નહીં કરીએ અને આ વાત જો એ છોકરીના પપ્પાને ખબર પડી જશે તો એના પપ્પા એને બહુ મારશે અને એને ઘરની બહાર પણ નહીં નીકળવા દે બા. હે ભગવાન, એ છોકરી પર કેટલી મોટી મુસીબત આવી પડી. હા, એક કામ કર, છે મારી પાસે દાગીના. આમ તો મેં તારા લગ્ન માટે રાખ્યા હતા,
પણ હવે અત્યારે આવો સમય આવ્યો છે, પણ ડર લાગે છે. આ સમય એવો છે ને 1 લાખ રૂપિયા આપવાના છે. બાપ, તમે જરાય ચિંતા ના કરો. મારા લગ્ન તો પછી પણ થઈ જશે. અને વાત રહી રૂપિયાની, તો રૂપિયા તો આપણે ફરી પાછા કમાઈ શકશું ને બા. અને બાપ, હું તો માનું છું કે ભગવાને આપણને સારો મોકો આપ્યો છે. આપણી પાસે કંઈ જ નથી, એમ છતાં એ છોકરીની આબરૂને આપણે બચાવી શકીએ છીએ. હા બેટા, હું હવે બધું સમજી ગઈ છું. આપણે કોકની મદદ કરશું ને તો સમય આવે ઉપરવાળો આપણને મદદ કરશે. ચિંતા નહીં કર. અંદર કબાટ ઉપર છે ને ચાવી પડી છે, તો તિજોરીમાંથી દાગીના લઈ લે અને જા વેચાવીને એને જે મદદ થતી હોય ને એ કરી આવ બેટા. બાપ, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે એક પારખી છોકરી માટે થઈને તમે તમારા ઘરેણા આપવા માટે પણ તૈયાર થઈ ગયા. ભલે, બસ હવે જા, તું જલ્દી કર. આપણે આ બધી વાતો પછી કરશું. હા બા, જા બેટા. હું અત્યારે જ જાઉં છું. હા. ભગવાન, આ સમય માટે અને આ મદદ કરવા માટે જ તે મને આપ્યું છે ને. આ તારું જ આપેલું મારે બીજાને આપવાનું છે. બસ એ દીકરીની રક્ષા કરજે. અરે આવ છાપુ આવ. અરે ચમિયાને લઈને આવ્યો છે. શું વાત છે? આહાહાહા. બોલવામાં થોડી લિમિટ રાખ. અરે હશે લિમિટ. દામુજી, હું શું કહું છું કે આ છાપાવાળો તમારો મિત્ર જ છે કે પછી તારે એ, બોલવામાં ભાન રાખજે. હા, આગ બંને તરફ લાગેલી છે. આને કઈ કહું તો આને ઓલું થાય છે, આને કઈ કહું તો આને ઓલું થાય છે. એટલે જબરદસ્ત જામેલું છે કામકાજ હા છાપાવાળા સાથે. તમે બંને ફરવા જતા હશો તો સાયકલ પર જ જતા હશો ને? છાપુ વેચતા વેચતા પાછળ બેઠી હશે. હા, કેવું મસ્ત લાગતું છે ને? હા, જઈએ છીએ અમે ફરવા. અમારો પ્રશ્ન છે ને, તું શું કામ બોલે છે? જો, તને તારા પૈસા આપવા આવ્યા છીએ. અરે વાહ, તો કાંઈ ના બોલું. લાવો, ક્યાં છે મારા રૂપિયા? હા, રૂપિયા તને આપી દઈશું, પણ પેલા દામિનીના જે ફોટા છે તારા ફોનમાં એ ફોટા ડિલીટ માર. ડિલીટ થઈ જશે. જો તા ડિલીટ તો હું કરી દઈશ, પણ પહેલા મને રૂપિયા બતાવો, રૂપિયા હાથમાં આપો, એટલે અહીંયા તમારા બધા ફોટા ડિલીટ. તું છે ને ભરોસાને લાયક નથી, એટલે પહેલા ફોટા ડિલીટ કર. એમ તો પછી મારે કઈ એવું કઈ છે નહીં કે લાખ રૂપિયા ચૂપ. રૂપિયા રે. રૂપિયા તને આપી દઈએ છીએ, પણ તું પેલા ફોટા ડિલીટ કર. હા, પહેલું રૂપિયા આપી દે એટલે ફોટા ડિલીટ કરી નાખીશ, નકર પછી છે ને એ ફોટા સીધા જ વાયરલ થઈ જશે. મેં છે ને તારા જેવા હલકા અને નમાલા નથી કે આમ લોકો ઉપર વિશ્વાસ ના કરીએ. ઠીક છે, આપણે અરે મારી દઈશ ભાઈ ડિલીટ. લાવ ને. લે આ રૂપિયા, હવે ફોટા ડિલીટ માર. પૈસા આવતા જ રહી, આવતા જ રહી ને આવતા જ રહી, ડટ્ટા મોઢે આવે. ફોટા તો ડિલીટ કર. હો આદિ, હો હા, આ ફોટા ડિલીટ કર, તને કહી રહ્યો છું. કોણ છો તમે લોકો? ઓ છાપુ, સોરી. હા, શું શું કહે છે તું? ફોટા ડિલીટ કર. અરે ભઈલા, ફોટા ડિલીટ થઈ જશે. તમે જાઓ, હવે પૈસા આવી ગયા ને તમારા બેંકમાં જમા થઈ ગયા. અરે સેના આવી ગયા ફોટા, અરે, તું ફોટા ડિલીટ કર લે. પણ ઓ માય ગોડ, આટલો ગુસ્સો પણ આવે આને. છાપુ તો ગરમ થઈ ગયું, સળગી ના જતો. સમજાવી રહ્યો છું, ફોટા ડિલીટ કરી નાખ. અરે બાપ રે, શું તીખો તમ તું છાપુ ગોત્યું છે. માનવું પડે બાકી. એ હવે ફોટા ડિલીટ નહીં થાય. તે કોનો કોલર પકડ્યો છે તને યાદ છે? હા, મને યાદ છે કોનો કોલર પકડ્યો છે. શું કરી લઈશ તું? હા, શું કરી શું લઈશ? બોલ ને તું. અરે મારીશ તો તારી છાપુ ઇજ્જત હોઈ જાય બકા. રહેવા દે ને. અને હું શું કહું છું કે ફોટા ડિલીટ થઈ જશે, પણ હવે બીજા લાખ રૂપિયા આવે ને પછી જા. આદિ, હું રિક્વેસ્ટ કરું છું તને, પ્લીઝ ફોટા ડિલીટ કરી દે ને. અરે કોને રિક્વેસ્ટ કરે છે તું? ચૂપચાપ ફોટા ડિલીટ કરી નાખ. છેલ્લી વાર કહી રહ્યો છું તને. ચૂપચાપ ફોટા ડિલીટ નહીં થાય. છેલ્લી વાર તને પણ કહી દઉં છું, કારણ કે તે મારો કોલર બીજી વાર પકડ્યો, અને આવી જરૂરત તારાથી કેમ થઈ? હા, કેમ થઈ તારાથી આવી જરૂરત? અરે પાછી તો મુક. છાપુ મારે છે મને, છાપુ.
ફોન ફોન અરે ફોન કાપી દીધો. ફોન તોડી નાખ્યો તે? હા સાલા, મારો ફોન તોડી નાખ્યો? હા તોડી નાખ્યો તારો ફોન. હોય છે ને હવે 1 ને 25 આપવાના થશે. 25,000 નો ફોન. જા. સેના 1 ને 25. ફોન તો ગયો ને, અમારે તો પ્રૂફ સાથે લેવા દેવા હતા. ફોન ગયો એની સાથે અમારા પ્રૂફ પણ ગયા. હવે તારાથી જે થાય ને એ તોડી લેજે. હા સમજી ગયો ને તું? સાલો ફોન તૂટી ગયો મારો. હા આના પૈસા તો હું લઈને રહીશ. હા બચી ગયા તમે લોકો. બધા ફોટો ને આમાં જ હતું. કઈ વાંધો નહીં, પણ હું જોઈ લે છાપું તને. મૂકીશ નહીં તને. તે જે મારા પર હાથ ઉપાડ્યો, મારો ફોન તોડી નાખ્યો, દાદાગીરી કરી, બધું જ વસૂલ કરીશ, વ્યાજ સહિત. છે થાય ને હે કરી લેજે. હા ચાલ દામિની, અહીંયાથી આપણું કામ તો પતી ગયું છે. ચાલ. જો મેડમ, હવે પેલા આદિનો ફોન તોડી નાખ્યો છે. હવે તમને મેસેજ કરી કરીને કે ફોન કરી કરીને હેરાન નહીં કરી શકે. હા સારું કર્યું કે તે એનો ફોન તોડી નાખ્યો. હવે એ મને ખોટી ધમકીઓ નહીં આપી શકે. દેવાંગ, હા મેડમ. 1 મિનિટ, મારે તારી સાથે વાત કરવી છે. દેવાંગ, તું મારી સાથે દોસ્તી કરીશ? અરે હા, તમે શું બોલો છો મેડમ? જુઓ, હું તમારી દોસ્તી કરવાને જરાય લાયક નથી. શું મારી દોસ્તીને લાયક નથી? આજે જ્યારે મને જરૂર હતી ત્યારે તું જ મારો સાચો મિત્ર બનીને મારી સાથે રહ્યો ને, મને સપોર્ટ કર્યો. એ તો મને તમારા પર દયા આવતી હતી અને દયા ખાઈને મેં તમારી મદદ કરી છે. બાકી વાત રહી દોસ્તીની, તો અમે લોકો રહ્યા ગરીબ અને તમે લોકો અમીર. આપણા વચ્ચે આવી દોસ્તી થવી શક્ય નથી. જો દેવાંગ, આ દુનિયામાં કંઈ અશક્ય નથી. અને રહી વાત મારા બાપના પૈસાની, તો નાનેથી લઈને આજ સુધી મને શું સુખ મળ્યું છે. મારા બાપના ઘરમાં હું ક્યારેય સુખી જ નથી થઈ. આજે જ્યારે હું પ્રોબ્લેમમાં હતી ત્યારે મારા બાપનો પૈસો મને કામ નથી આપ્યો, તો એ અમીરિયત શું કામની દેવાંગ? જો મેડમ, મને એમાં કાંઈ ખબર નથી પડતી, પણ હું એટલું જરૂરથી જાણું છું કે હું તમારી સાથે દોસ્તી કરીશ તો તમારા પપ્પાને નહીં ગમે, અને આમ પણ ક્યાંથી ગમે. હું છાપા વેચી વેચીને અમારા ઘરનું ગુજરાન ચલાવું છું, અને તમે રહ્યા એમના દીકરી. દેવાંગ, એટલીસ્ટ તું જાતે મહેનત કરીને પગભર થઈને તારું કામ કરી રહ્યો છે ને, ખુદ કમાઈને ખુદ ખાય છે, તો આમાં ખોટું શું છે? અને હા, મારો બાપનો પૈસો એ મને ક્યાંય કામ નથી આવ્યો. અરે એ ઘરમાં તો હું 2 ટકનો રોટલો પણ સુખેથી નથી ખાઈ શકી. મેડમ, હું બધુંય સમજુ છું, પણ આ લોકો અને તમારા પપ્પા, એ લોકો શું કહે છે? જો મેડમ, હું ગરીબ માણસ છું. તમે મારી સાથે દોસ્તી ન કરો. દેવાંગ, તું ભલે ગરીબ રહ્યો, પણ આજે જ્યારે મારે મુસીબતનો સમય આવ્યો ત્યારે તું મારી સાથે હતો ને. માન્યું કે તું ગરીબ છે, તારી હાલત પણ એટલી કંઈ ખાસ સારી નથી, પણ આજે જ્યારે મને જરૂર હતી તો તે ગમે ત્યાંથી ઉછીતા પાછીતા કરીને મારા માટે પૈસા ભેગા કર્યા ને. તારા પાસે તો એટલા બધા પૈસા પણ નહોતા, તો આજ તો મહત્વનું છે. જો દેવાંગ, માણસ પૈસાથી અમીર નથી થતો, માણસનું દિલ મોટું હોવું જોઈએ. માણસ દિલથી અને મનથી અમીર હોવું જોઈએ. દેવાંગ, મેં નક્કી કરી લીધું છે. આજે તે મારા માટે આદિની સાથે ઝઘડો કર્યો, એની સાથે મારપીટ કરી, અને ગમે તેમ કરીને તે મને બચાવી લીધી. એટલે હું તને પસંદ કરવા લાગી છું દેવાંગ. હું લગ્ન કરીશ ને
તો તારી સાથે જ કરીશ. અરે શું વાત કરી રહ્યા છો મેડમ તમે જરા વાતની ગંભીરતાને તો સમજો. અરે હું ગરીબ માણસ છું, તમારા અને મારા લગ્ન થવા શક્ય નથી. સમજી કેમ નથી રહ્યા તમે? પણ કેમ શક્ય નથી? તને કઈ વાતનો ડર છે? જો દેવાંગ, મારો નિર્ણય ફાઇનલ છે. જો હું કોઈની પત્ની બનીશ ને તો એ તારી. હું તારી સાથે જ લગ્ન કરીશ, બાકી લગ્ન નહીં કરું. અરે પણ મેડમ તમે મેડમ કાંઈ નહીં. હવે એક શબ્દ નહીં દેવાંગ. દેવાંગ, મારી નજરે છે ને તું આ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ છે. અને હવે જ્યારે પણ આપણે મળીશું ને ત્યારે હું તારી પત્ની બનીને મળીશ. હવે આપણે ઘરે જઈએ. દામિની, હા, આ મેડમ આટલા બધા તો શું ખુશ છે કે મનોમન સ્માઇલ કરે છે? બેન, તને ખબર છે એટલા વર્ષોમાં આજે પહેલી વાર મને જીવવાની ઈચ્છા થઈ રહી છે. અને પહેલી વાર હું એટલી ખુશ છું. એટલે તારી ગોળ ગોળ વાતો મને નહીં સમજાય, સીધી મુદ્દા પર આવી જા. મુદ્દા પર આવવા માટે મારે પહેલેથી સ્ટાર્ટ કરવું પડશે. મારા એક કોલેજનો ફ્રેન્ડ છે, ખબર છે? આદિ. અમે લોકો ગયા મહિને વોટર પાર્ક ગયા હતા. હા, પપ્પાથી છુપાઈને એ જ. હા, ત્યારે આદિએ છે ને મારા ફોટોસ ક્લિક કરી લીધા હતા. ફોટોસ? વોટ યુ મીન બાય ધેટ? અમે લોકો નાતા હતા ને અચાનકથી એ આવ્યો, મને હક કરીને મને તરતા શીખવવા લાગ્યો. પછી મેં એને એક ઝાપટ મારી દીધી અને ઇન બિટવીન એનો કોઈ ફ્રેન્ડ હતો ને એને મારા ફોટોસ ક્લિક કરી લીધા અને પછી મને બ્લેકમેલ કરવા લાગ્યો. શું? હા. તો એ વાત તે મને કરી કેમ નહીં? શું કહું આમાં બેન તને? સાંભળ પહેલાં મારી વાત. પછી એ મને બ્લેકમેલ કરવા લાગ્યો અને મને કહ્યું કે જો હું એને 1 લાખ રૂપિયા નહીં આપું ને તો એ બધા જ ફોટા વાયરલ કરી દેશે. આપણા ઘરે ન્યૂઝપેપર નાખવા આવે છે પેલો છોકરો દેવાંગ. હા, તો મારી એની સાથે વાત થઈ હતી. મેં એને કહ્યું અને એણે 1 લાખ રૂપિયા ભેગા કર્યા અને આદિને આપ્યા. પણ મને તો એ નથી સમજાતું કે આદિત્ય તને ટોર્ચર કરતો હતો તો તું કંઈ બોલી કેમ નહીં? તે મને વાત કેમ ના કરી? પપ્પાને વાત કેમ ના કરી? પપ્પાને લાગે છે તમને કે પપ્પાને વાત કરવી જોઈએ? અરે પણ પપ્પાને છે ને ખાલી એક નોર્મલ એવો ફોન આવ્યો હતો ને મારા ફોનમાં તો પણ મને મારી હતી. સરસ, હું 1 મહિનો ઘરની બહાર શું રહી, તમે તો કઈનું કઈ કરી નાખ્યું ને. બેન, આમાં મારો શું વાંક છે? આ ફોઈ છે ને એમને ટાઈમે જ બીમાર પડવું હતું અને મારે ત્યાં જવાનું થયું, નહીં તો તારી સાથે આવું કંઈ થાત જ નહીં ને. છોડને હવે એ થઈ ગયું. પછી એ બંને વચ્ચે થોડો ઝઘડો થયો ને મારપીટ થઈ. અંતે દેવાંગે આદિનો ફોન તોડી નાખ્યો. બધા ડેટા એમાં જ હતા. પણ આદિને જોઈને મને એવું લાગ્યું કે એ હજુ જપ નહીં લે. હજુ એ મને હેરાન કરવાની કોશિશ તો કરશે જ. એવું કહેતો હતો કે હજુ એ 1 લાખ રૂપિયા અને પ્લસ જે ફોન તૂટી ગયો એનો ખર્ચો એ બધો મારી પાસેથી વસૂલ કરશે. પણ તું ડરે છે શું કામ? હું છું ને તારી સાથે. અરે 1 લાખ રૂપિયા એમ નાની વાત છે કે ગમે તેને આપી દઈએ. અને ફોટો છે ને એડિટ કરીને પણ વાયરલ કોઈ પણ કરી શકે, તો તું બીવે છે શું કામ? ભગવાન ન કરે ને કંઈ પણ થશે ને તો ચોખ્ખું કહી દઈશું કે એડિટ કરેલા ફોટોસ છે. હું છે ને આ બધી વસ્તુ આખી દુનિયાને સમજાવી શકું પણ પપ્પાને નહીં. એ નહીં સમજાય તો છે ને મને જીવતે જીવ દાટી દેશે. સરસ, એક બાજુથી પપ્પાની બીક અને એક બાજુથી પેલા આદિત્યની બીક. કરીશું. અને આ મોઢું જો માર ખાઈ ખાઈને અડધી થઈ ગઈ છે પપ્પાનો. તો શું કરું? પપ્પાની સામે તો ના બોલી શકું ને. પપ્પાની સામે બોલી શકે પણ સાચું બોલવું હોય ને તો આદિત્યએ જે કર્યું છે ને એ પપ્પાને કહી દે. ના, મને નથી લાગતું કે પપ્પા સપોર્ટ કરે. અને આમ પણ છે ને આજકાલની છોકરીઓની ભૂલ જ આ છે. બહુ ફોરવર્ડ થવું હોય છે બધા છોકરાઓ સાથે, બહુ ફ્રેન્ડશિપ નિભાવવી હોય છે. ફ્રેન્ડશિપમાં શું થયું? તારી વાત સાચી છે. મારે થોડું ધ્યાન રાખવું જોઈતું હતું. છોડ હવે. અને તું ટેન્શન ન લે. એ કોણ છે?
એને હું જોઈ લઈશ. તું છે ને ખાલી મને કે મને ક્યાં મળશે, બાકી બધું હવે હું કૂટી લઈશ. લફંગો છે ક્યાં હોય, ચાની ટપરી પર જ બેઠો હશે ને. તું ટેન્શન ન લે, હું જાઉં છું એની પાસે. આજે છે ને તારું નિવારણ કરીને જ આવીશ. તો તારા તારી કરતા બીજા હારા તો તારા તારી કરતા બીજા હારા. મારું કામ હતું કઈ. આદિત્ય છે ને તું? ચાલો હું ફેમસ થઈ ગયો લાગુ છું. હે આ કોલેજમાં તમને કોઈ દી જોયા નહીં, પણ લાગે છે કે બારે આપણું નામ બોલતું લાગે. હે હા. જબરું જબરું, મજા આવી. હા હું પોતે જ આદિત્ય, બોલો ને. જ્યારે લુખાઓનું લિસ્ટ બહાર પડે ને એમાં પહેલું નામ તારું જ આવે છે. અરે રે 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 રે, લુખ્ખો કીધો મને. અરે ગાંડી, લુખ્ખો તો લુખ્ખો, પણ ગમ્યું માં તારા મોઢે. ઓહ બસ હવે, હું છે ને આ મસ્તી મજાક કરવા નથી આવી. તો તે મારી બેનના ફોટા વાયરલ કર્યા હતા. એ કઈ બેન? દામિની. દામિનીને ઓળખે છે ને? એની મોટી બેન છું. ઓહો, લાગતી નથી આ દામુની બેન છે તું. ખરેખર જબરદસ્ત છે તું તો. શું બોલે છે આ? શરમ જેવી જાત છે કે નહીં? જરાય નહીં. જો આ પહેલી અને છેલ્લી વખત સમજાવવા આવી છું કે હવે બીજી વાર ધ્યાન રાખજે. જો મારી બેનને કંઈ હેરાન કરી છે ને તો મારા જેવું ખરાબ કોઈ નથી. અરે હેરાન ક્યાં કરી છે? ખાલી મેં તો ઉઘરાણી કરી છે, અને એ કઈ ખોટી વસ્તુ છે? હવે આપણે કોઈને કઈ વસ્તુ આપી હોય તો એના બદલામાં આપણે પાછી જોતી હોય તો પૈસા આપવા પડે. સીધી વાત છે ને. અમારી પાસે પૈસા તો નથી, પણ હા અમારા ઘરમાં બંગડીઓ ઘણી પડી છે. જો કહેતો હોય ને તો દઈ જાઉં. આ ખોટું તારે પૈસાની ઉઘરાણી કરવી એના કરતાં બંગડી પહેરીને બજારમાં માંગીશ ને તો વધારે પૈસાવાળો થઈ જઈશ. અરે તમે આપશો તો બંગડી એ પહેરી લઈશ, પણ બંગડી સોનાની લાવજો તો પહેરીશ. હા હા સોનાની લઈ આવીશ. તું તો મારા બાપની જાનમાં આવ્યો છે ને. અરે નીચ, જરા શરમ હોય ને તો સરખી રીતે વાત કર. સામે સ્ત્રી ઊભી છે. આ ભારતમાં છે ને સ્ત્રીઓને ભગવાનનું રૂપ આપવામાં આવે છે, અને તારા જેવા હલકટ. ઓ હલકી, હલકામાં નહીં લે મને. અને છે ને અહીંયા આપણું નામ છે. આવા શબ્દોનો ઉપયોગ કરે ને તો મારો છોટું ચા વાળો દાંત કાઢશે, એટલે આવું નહીં બોલવાનું. તું અને તારો છોટું છે ને તમારી લિમિટમાં રહેજો. ચા પીવી છે, ઠંડા થાવ થોડાક. એ છોટું ઠંડી ચા બનાવ ભાઈ. હું અહીંયા તારી સાથે વાત કરવા આવી છું ને તો વાતમાં ધ્યાન દે. આ તારી લુખ્ખાગીરી મારે નથી જોવી. મારે ક્યાં તને જોવી છે? અને તું મારી પાસે આવી છે, તારી વાત પૂરી થઈ ગઈ. જા હવે છે ને મને આરામ કરવા દે. તારી બેનને કહી દેજે જલ્દી પૈસા આપી જાય એટલે બધું જ તે સમાધાન થઈ જશે. જા. મારી બેન પૈસા આજે નહીં આપે ને કાલે નહીં આપે. અને હવે ફક્ત એક વખત ફોન કરીને તું ધમકાવી જોજે, પછી હું છું ને તું છે. એમ? હા. તો ઉઘરાણી તારી પાસે કરવાની છે? તને શું લાગે છે તું મને ધમકી આપીશ કે તારા ફોટા વાયરલ કરી દઈશ, વિડીયોઝ વાયરલ કરી દઈશ, તને બદનામ કરી નાખીશ? મને કાંઈ ફરક નહીં પડે, કરી નાખજે જા. ઓહો, જીગરવાળી, હા, ડેરિંગવાળી. ગ્રુપમાં આવું છે? આપણે બે સાથે મળી જઈએ ને તો કામ થઈ જાય. ના, મારા પપ્પાએ છે ને દીકરી નહીં દીકરો પેદા કર્યો છે. હું છોકરી છું ને પણ બંગડીઓ નથી પહેરતી. છોકરાની જેમ છે ને જીવન જીવું છું. સમજી ગયો ને? આ ધમકી છે ને તારી પાસે રાખ, મને કોઈ ફરક નહીં પડે. તને તો ધમકી મેં આપી જ નથી, અને ધમકી તારા બેનને આપી છે, તો એને સમજવાનું, એને ડરવાનું, અને એને જ આ બધું કરવું પડશે. હા, અમારે જે કરવું હશે ને એ અમે કરશું, પણ હવે તારે જે કરવાનું છે ને એ તું કર. ઓ મેડમ, આ ક્યારનો તમારું ભાષણ સાંભળું છું. મારી પાસે ઘણા બીજા કામ છે. હા, સાંભળી લીધું તમારું ભાષણ. એમાં કંઈ નહીં થાય. હવે ચૂપચાપ અહીંયાથી નીકળો, નહીં તો તમારા ફોટા જલ્દી વાયરલ થઈ જાય. વેરી ગુડ, સારું. વધારે તરક્કી કરીશ, એકના વગરની બે બહેનોને વાયરલ કરીશ ને તો કદાચ વધારે પૈસા મળી જશે. અને હા, મારા ફોટા વાયરલ કરવા હોય ને તો હું મોકલી આપીશ. જે થાય ને એ કરી લેજે. ઓહો, તું તારા તારી કરતા તો બીજા હારા. એ છોટું ચાલ આવ ને ભાઈ. હા, રોજ તો દેવાંગ આવી જાય છે. આજે કાંઈ ને મોડું થયું હશે. આવી ગયો બેટા? હા બા. છાપા નાખીને. બેટા દેવાંગ કેમ ઉદાસ છે? શું થયું? અરે કંઈ નહીં બા. હા તો હમણાં થોડા દિવસથી
ધંધો મંદીમાં ચાલે છે ને એટલે. એમાં આટલું બધું ટેન્શન? ચાલ હાથ પગ મોઢું ધોઈ લે, હું તારો ચા ને નાસ્તો તૈયાર કરું. બા તમે ચા નાસ્તો કરી લો, મારો મૂડ નથી આજે. દેવાંગ, તને ખબર છે ને કે તારા વગર હું ક્યારેય ચા નાસ્તો નથી કરતી, તો આજે હું કેમ તારા વગર એકલી કરી લઉં? જુઓ બા, મેં કહ્યું ને તમને, તમે ચા નાસ્તો કરી લો, હું જમી લઈશ શાંતિથી પછી. દેવાંગ, શું છે બેટા? આટલો બધો ઉદાસ શું છે? શું વિચારો ચાલે છે? મને કે. જુઓ બાપ, એમાં એવું છે કે થોડા દિવસ પહેલાં મેં પેલી દામિનીને મદદ કરી હતી ને, હવે એ દામિની મને પ્રેમ કરવા લાગી છે. મને કહેતી હતી કે અરે તારી સાથે લગ્ન કરવા છે. મેં એને કહ્યું કે હું ગરીબ છું અને એ લોકો અમીર, મારા લગ્ન થવા એ ક્યારેય શક્ય નથી, પણ મારી વાત એ માનતી જ નથી. દેવાંગ, સાચું કહું ને, આ સમય એવો છે ને કે આ જુવાન છોકરા છોકરીઓ એકબીજાને જોવે એટલે પ્રેમ થઈ જ જાય. આગળ પાછળ કાંઈ જોવે નહીં કે આપણા લેવલનું છે કે નહીં. હવે આપણે બે રહ્યા ગરીબ, માંડ માંડ તો ઘર અકાવીએ, અને તું કહે છે એમ ઈ તો અમીરની દીકરી છે, એ આપણા ઘરમાં રહેશે કેમ? આવશે ને એટલે 2 દીમાં જ રોવા માંડશે. હું જાણું છું બા, એટલે જ મેં એને ના પાડી છે કે આપણા લગ્ન થવા એ કોઈ કાળે શક્ય નથી. અને અત્યારે શું છે ખબર તને? આ છોકરા છોકરીઓનો પ્રેમ એટલે દૂધના ઉભરા જેવો છે. આવે અને થોડા દિવસમાં તરત બેસી જાય, પછી એને ખબર પડે કે કેટલી વિશે શો થાય છે, અને ત્યારે દશા એવી થાય, ન ઘર છોડી શકે અને ન ઘરમાં રહી શકે. પણ હે બેટા, તે એને કીધું છે કે આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે, થોડું લાવીને થોડું ખાઈએ છીએ. હા બા, મેં આ બધી જ વાત એને સમજાવી છે, પણ એ દામિની, તું અહીંયા? હા દેવા, હું હર હંમેશ માટે મારા પપ્પાનું ઘર મૂકીને આવતી રહી છું. એ આ તું શું વાત કરે છે? તું તું અહીંયા કેવી રીતે રહી શકીશ? જો દેવાંગ, ઘરે જઈને પપ્પા સાથે મેં વાત કરી. મેં એમને કહ્યું કે મારે દેવાંગ સાથે લગ્ન કરવા છે, તો એમને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી અને કહ્યું કે આજ પછી આ ઘરના પગથિયા ના ચડતી. દેવાંગ, એટલે એ ઘર હું મૂકીને આવતી રહી છું, અને હવે તમે લોકો પણ મને ના તર છોડતા. અરે બાપ, તમે આને સમજાવો ને કે શું કરવા જઈ રહી છે. દામિની, દામિની, તું છોકરીની જાત છે, અને કદાચ તારા પપ્પાએ ગુસ્સામાં તને ગમે તેમ બોલ્યા હોય, કદાચ હાથે ઉપાડ્યો હોય, તો એ બાપ છે, એ તારા સારા માટે આવું કર્યું હોય. અને એમ તું ઘર છોડીને અહીંયા આવી ગઈ, અને માન કે કાલ સવારે કંઈ કેસ બેસ થયો તો આપણે બધા દોડતા થઈ જશું. બેટા, તું જતી રહે, હું તને કહું, હું મૂકવા આવું? ના આંટી, એની કોઈ જરૂર નથી, કારણ કે ત્યાં હું કહીને આવી છું કે હું દેવાંગ સાથે લગ્ન કરીને એની સાથે રહીશ, અને મારા પપ્પા કોઈ કેસ નહીં કરે, કારણ કે મારે ને એમને કોઈ રિલેશન જ નથી રહ્યું. ના બેટા, ગુસ્સામાં લેવાયેલા નિર્ણયો સાચા ન હોય. અને જો બેટા, એમ બાપનું ઘર છોડીને ન અવાય, એ તો ગુસ્સામાં આવા નિર્ણયો લ્યો તમે, એ સારું નથી. આંટી, મેં કોઈ ગુસ્સામાં નિર્ણય નથી લીધો. તમને ખબર નથી કે મારા પપ્પા મારી સાથે કેવો વ્યવહાર કરે છે. એ ઘરમાં જનાવરની જેમ રાખે છે, રોજે મારે છે, પીટે છે. અરે બે ટકનો રોટલો શાંતિથી નથી ખાવા દેતા. સારું, તું એ બધું સહન કરીને આવી છે ને, પણ તે એ પણ વિચાર કર્યો છે કે અમારું ઘર તો સાવ નાનું છે, અને આ છાપા નાખે છે અને હું પારકા કામ કરું છું, એમ કરીને અમે લોકો ઘર ચલાવીએ છીએ. અને તું તો અમીર ઘરમાંથી આવે છે, અમારા ઘરમાં કેવી રીતે તું રહી શકીશ? આંટી, એ પૈસાને શું કરવાનું જ્યાં સુખ જ ના હોય, જ્યાં હું 2 મિનિટ શાંતિથી ના રહી શકું. તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ અહીંયા સુખેથી ખુશીથી હું રહીશ ને. તમે લોકો મને ખુશ રાખજો ને. હા બેટા, આ તારો પાક્કો નિર્ણય છે ને?
હા આંટી. પછી કાલ સવારે અમારા ઘરની તકલીફો સહન કરવાની શક્તિ રાખજે. હા આંટી. હવે જિંદગીમાં છે ને મને બસ શાંતિ જોઈએ છે. પછી એ બંગલામાં મળે કે ઝૂંપડામાં મને એનાથી કોઈ ફરક નથી પડતો. બેટા દેવાંગ, તારો શું વિચાર છે? હા, જો તમને કંઈ વાંધો ન હોય તો હું દામિનીની સાથે લગ્ન કરવા તૈયાર છું. જો બેટા, જ્યાં તું ખુશ, દામિની ખુશ, ત્યાં હું ખુશ. હા બા. સુખી રહો બેટા.